નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, મને ખબર છે કે તમે કાજુ રોજે ખાઓ છો ને। જો તમારી ઉંમર 60થી વધુ છે તો મિત્રો આ વિડીયો માત્ર તમારા માટે જ બનાવ્યો છે, અને જો તમારી ઉંમર નાની છે તો મિત્રો આ વિડીયોને તમારા માતા પિતા અને પરિવારના લોકો સાથે જરૂરથી શેર કરી દેજો, કારણ કે આજે હું તમને એવા 4 સૂકા મેવા વિશે તમને જણાવીશ કે જે 60ની ઉંમર પછી શરીરને તમારા અંદરથી મજબૂત કરે છે, અને 3 સૂકા મેવા જેને આપણે મોટા ભાગના લોકો હેલ્થી સમજીને પણ ખાઈએ છે તો છે, પરંતુ તે તમારા શરીરમાં ચૂપચાપ ધીમી બીપી, સોજો અને થાક વધારી રહ્યા હોય છે। મિત્રો, મને જણાવો કે સાંજે જ્યારે પણ તમને ભૂખ લાગે છે ત્યારે તમે શું ખાઓ છો? ઘણા લોકો કહે છે કે નમકીન, કાજુ, શેકેલી સીંગ અથવા મિક્સ નટ્સનું પેકેટ, અને તેઓ વિચારે કે ચિપ્સ તો નથી ખાધી, સૂકો મેવો ખાધો છે અને આ તો હેલ્થી છે। તો મિત્રો, આ જ સૌથી મોટી ગેરસમજ છે, કારણ કે 60 પછી શરીર એવું નથી જે 40માં હતું। પાચન બદલાય, બીપીની દવા ચાલતી હોય, શુગર થોડું ઉપર નીચે થાય, તે જ સમયે ખોટો સૂકો મેવો, ખોટી માત્ર, ખોટી રીત શરીર પર બોજ બની જાય। આજે હું તમને 3 વસ્તુ વિશે જણાવીશ। 4 સાચા સૂકા મેવા જે 60 પછી કામ કરે, અને 3 ખોટા સૂકા મેવા જે ચૂપચાપ તમારા શરીરને નુકસાન કરે। એક ઘરેલું ટેસ્ટ જે તમે અત્યારે જ ઘરે બેઠા કરી શકો। આ સમયે મને મારા માટે એક પેશન્ટ યાદ આવ્યા। 67 વર્ષના રિટાયર્ડ શિક્ષક મોહનલાલ, જેને રોજ સાંજે નમકીન કાજુ ખાવાની આદત હતી। તેમની બીપીની દવા ચાલતી છતાં બીપી કંટ્રોલ ન હતું। ડોક્ટરે કહ્યું કે જમવાનું ઠીક કરો। તેમણે વિચાર્યું કે હું તો સૂકા મેવા ખાઉં છું, તળેલું તો નથી ખાતો, પરંતુ તેમને એ ખબર નથી કે તે જ હેલ્થી નમકીન કાજુ દરરોજ સાંજે તેમને 200 ગ્રામ એક્સ્ટ્રા સોડિયમ આપી રહ્યું હતું। જ્યારે તેમણે કાજુની જગ્યાએ 2 અખરોટ અને 5 બદામ લેવાનું શરૂ કર્યું તો 6 જ અઠવાડિયામાં તેમને બીપી રીડિંગ સ્ટેબલ થઈ ગયા। તો કોઈ સહયોગ ન થતો, પણ આ સાચા સૂકા મેવા લેવાની તાકાત હતી। હવે હું તમને તે જ 4 સૂકા મેવા જણાવું, પણ તે પહેલા કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે દરરોજ કયા સૂકા મેવાનું સેવન વધારે કરો છો। પહેલો સૂકો મેવો અખરોટ। જો 60 પછી માત્ર એક જ સૂકો મેવો પસંદ કરવાનું કહેવામાં આવે તો એ છે અખરોટ। અખરોટની અંદર ઓમેગા 3 હોય જે બ્લડ વેસલ્સને અને ફ્લેક્સિબલ રાખે અને બ્રેન સેલ્સને પ્રોટેક્ટ કરે। ઉંમર સાથે આ બંને નબળા પડે, તેથી અખરોટ આ બંનેની સંભાળ રાખે। હવે સવાલ છે કે તેને કેટલી માત્રામાં લેવું? સવારે 2 થી 4 અખરોટના ટુકડા, કે સૌથી મોટી ભૂલ, જો તમે મીઠાઈ ખાતા હોય અને મીઠાઈમાં અખરોટ હોય તો તમને લાગે કે તેનાથી ફાયદો થશે, તો ના, તેનાથી કોઈ ફાયદો નહીં થાય। એક 72 વર્ષની મહિલા હતી, તેની રાત્રે ગળ્યું ખાવાની આદત, ઊંઘ પણ કાચી હતી। જ્યારે તેમણે મીઠાઈની જગ્યાએ 2 અખરોટ અને 4 પિસ્તા શરૂ કર્યા તો તેની રાત્રે જાગવાની ટેવ ઓછી થઈ ગઈ। વધુ સારી ઊંઘ ખાલી અખરોટની આ જ અસલી તાકાત છે। આગળનો સૂકો મેવો છે જે દરેક ઘરમાં હોય, પરંતુ 90% લોકો તેને ખોટી રીતે ખાય। બીજો સૂકો મેવો છે બદામ। બદામને માત્ર યાદશક્તિ વધારવા માટે ખાવી જોઈએ એવું બિલકુલ નથી સમજવાનું, એ બંધ કરો। બદામમાં મેગ્નેશિયમ હોય જે મસલ્સ રિલેક્શન અને નર્વ સિગ્નલ્સને, ઊંઘની ક્વોલિટી અને બીપી બેલેન્સ સાથે જોડાય। 60 પછી ઘણા લોકોમાં મેગ્નેશિયમ ધીમે ઓછું થવા લાગે અને તેમને ખબર પણ નથી પડતી। હવે વાત છે કે બદામને કેટલી માત્રામાં લેવી। કેટલી રાત્રે 5 થી 6 બદામ પાણીમાં પલાળો અને સવારે છોતરા ઉતારીને ખાઓ। સૌથી મોટી ભૂલ, નમકીન રોસ્ટેડ બદામ ખાવી સ્નેક છે, દવા નહીં। પલાળેલી બદામ પાચન માટે સરળ હોય, જ્યારે ડ્રાય રોસ્ટેડ બદામની ઉંમર પછી ભારે થઈ શકે। એક નાનો અમથો ફરક, પરંતુ આ જ નાનો ફરક મોટું રિઝલ્ટ બનાવે। ત્રીજો સૂકો મેવો વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ જે જાણે તે રોજ ખાય। ત્રીજો સૂકો મેવો છે પિસ્તા। 60 પછી આ સૌથી અજાણ્યો સૂકો મેવો છે। આમાં પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ અને પિગમેન્ટન હોય જે હાર્ટ અને આંખો બંને માટે કામ કરે। જે લોકો હંમેશા કંઈક ક્રન્ચી અને નમકીન શોધે તેમના માટે પિસ્તા સૌથી સેફ ટ્રાન્ઝિશન છે। કેટલું લેવું અને નાની મુઠ્ઠી ફોતરાવાળા પિસ્તા લઈ ધીમે ધીમે ખાવાથી ઓવર ઇટિંગ અટકે છે। સૌથી મોટી ભૂલ, ફ્લેવર્ડ અથવા એક્સ્ટ્રા સોલિડ પિસ્તા ખાવ, તે હાર્ટને માફક નથી પણ તમારા હૃદય ઉપર બોજ છે। સાદા એટલે અનસોલ્ટેડ પિસ્તા આજ તમારા માટે કામ કરે। ચોથો સૂકો મેવો થોડો અનયુઝ્યુઅલ હોય, પરંતુ આમાં એક મિનરલ છે જે થાક, થાઇરોઇડ અને મૂડ ત્રણેય પર અસર કરે। ચોથો
મેવો બ્રાઝિલ નટ આ દરેક જગ્યાએ નથી મળતા, પરંતુ જ્યાં મળે ત્યાં ઇગ્નોર ન કરો. આમાં સેલેનિયમ હોય જે થાઇરોઇડને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે. 60 પછી થાઇરોઇડ સ્લોડાઉન, ઓછી એનર્જી અને મૂડ ખરાબ થવો આ બધું જ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેની ઉંમરની અસર સમજીને છોડી દે છે. કેટલું લેવું? 1 અથવા 2 આ પ્રિસિઝન ફૂડ છે, કોઈ નાસ્તો નથી. સૌથી મોટી ભૂલ કે તેને વધારે ખાવું સેલેનિયમ એક્સેસ થઈ જાય તો ઉલટું નુકસાન થાય. તેથી રોજ એક બ્રાઝિલ નટ તમને થોડા અઠવાડિયામાં એનર્જી અને મૂડમાં ફરક અનુભવાય છે. મિત્રો, હવે જાણીએ કે 3 સૂકા મેવા જેને મોટાભાગના લોકો ભૂલથી હેલ્ધી સમજે. પહેલો ખતરનાક મેવો નમકીન સિંગ. ધ્યાન રાખો, પ્લેન અનસોલ્ટેડ સિંગ અલગ વાત, પરંતુ જે મોટાભાગના લોકો ખાય તે સોલ્ટેડ રોસ્ટેડ પીનટ્સ. નમકીન સુગર પીનટ બટર. એક પેકેટ નમકીન સિંગમાં છુપાયેલું સોડિયમ ખરાબ ક્વોલિટીનું તેલ અને એડિટિવ્સ હોય. 60 પછી કિડની ફિલ્ટ્રેશન ધીમું થાય. શરીર એટલું સોડિયમ એટલી જલ્દી નથી કાઢી શકતું. પરિણામ કે બીપી ઉપર જાય, પગમાં સોજા આવે અને રાતની ઊંઘ ડિસ્ટર્બ થાય. પ્લેન અનસોલ્ટેડ ઘરમાં શેકેલી સિંગ ખાઓ, પણ થોડી માત્રામાં નહીં, નતર છોડ. આગળનો સૂકો મેવો છે સૌથી વધુ વેચાય અને સૌથી વધુ ઓવરરેટેડ છે તે બેલ છે. કાજુ સ્વાદિષ્ટ હોય અને આ જ તેની પ્રોબ્લેમ, પણ લોકો તેની માત્ર ભૂલી જાય. ટીવી જોતા 15 થી 20 કાજુ ખાઈ જાય અને વિચારે કે હેલ્ધી સ્નેક લીધો, પરંતુ 20 કાજુ લગભગ 160 કેલરીઝ ઊંચી કેલરી ડેન્સિટી આપે અને જો સોલ્ટેડ હોય તો સોડિયમ પણ આપે. 60 પછી ઇન્સ્યુલિન રિસ્પોન્સ બદલાઈ ચૂક્યો હોય અને રોજ આ લોડ, વજન, શુગર અને થાક ત્રણેય વધારી શકે. કાજુ ઓકેઝનલ ટ્રીટની જેમ લો, 5 થી 6 થી વધારે નહીં. તેને રોજની આદત ન બનાવો. ત્રીજો ને સૌથી સૂકો મેવો જેનું પેકેટ જોઈને લાગે કે આ પ્રીમિયમ હેલ્થ ફૂડ છે. ત્રીજો સૂકો મેવો છે ફ્લેવર્ડ મિક્સ નટ્સ. પેકેટ પર લખ્યું હશે કે પ્રીમિયમ રોસ્ટેડ નટ્સ, પ્રોટીન સ્નેક્સ, હેલ્થી મિક્સ, પણ અંદર શું હશે? વધારે પડતું સોડિયમ, ગ્લુકોઝ, સિરપ કોટિંગ, સસ્તું વારંવાર વપરાયેલું તેલ અને ફ્લેવર વધારવા માટેના દ્રવ્ય. આ કેટેગરી સાઇડ પ્લસ માટે ડેન્જરસ છે કારણ કે આ હેલ્થી લાગે તેથી લોકો સંકોચ વગર ખાય. અને હવે ટેસ્ટ. તમને વિડીયોમાં શરૂઆતમાં જણાવ્યું કે અત્યારે જે પણ નટ્સનું પેકેટ ઘરમાં છે તેને ખાલી કરો. તેમાં 3 પહેલા ઇન્ગ્રીડિયન્ટ્સ જુઓ. તેમાં મીઠું, તેલ અથવા ગ્લુકોઝ છે, તો તે પેકેટ આજે જ બંધ કરો. આ જ એક એક્શન તમારું ડેઇલી ઇન્ફોર્મેશન ઓછું કરવાનું શરૂ કરે છે. 3 આદતો જે આજથી જ બંધ કરો. નંબર 1, નમકીન રોસ્ટેડ નટ્સને હેલ્થી માનવામાં. મીઠું, છુપાયેલું તેલ અને વધારે માત્રામાં આ બધું જ મળીને હૃદય ઉપર બોજ બનાવે. આદત નંબર 2, રોજ એક જ સૂકા મેવા પર ટકી રહેવું. બદલાવ જરૂરી છે. અમુક દિવસ બદામ, અમુક અખરોટ, અમુક દિવસે પિસ્તા. અલગ અલગ ખાવાથી શરીરમાં બેલેન્સ બનેલું રહેશે. આદત નંબર 3, સ્ટ્રેસ અથવા બોર્ડમમાં નટ્સ ખાવા. જ્યારે તમે ચિંતામાં હોય, પોર્શન કંટ્રોલ ખતમ થઈ જાય. નટ્સ નરીશ છે, ઇમોશનલ્સ દેખ નહીં. વધુ એક વાત, આ બધું જ જરૂરી છે. 60 પછી તમારું શરીર સિગ્નલ આપે. કોઈ સૂકો મેવો ખાધા પછી ભારેપણું, ગેસ, વધારે તરસ, એસિડિટી, અજીબ થાક. આને ઇગ્નોર ન કરો. આ તમારું પર્સનલાઇઝ ન્યુટ્રિશન સિગ્નલ છે. દરેક માણસનું શરીર અલગ હોય. બધાને એક સૂકો મેવો સૂટ નથી કરતો, પરંતુ જે દિશા લગભગ હંમેશા સાચી હોય. ઓછું પ્રોસેસ, ઓછું સોલ્ટેડ, માપેલી માત્ર, સાચો સમય. આ જ 4 વસ્તુઓ કોઈ પણ સૂકા મેવાને 60 પછી તમારો મિત્ર બનાવી શકે. સૂકા મેવા હંમેશા કંટ્રોલમાં ખાવ. સવારે પલાળેલી બદામ ખાલી પેટે, બપોરે 2 અખરોટ, દહીં અથવા તો વાફ્રૂટ સાથે, સાંજે 5 પિસ્તા. ટાઈમ અને નાસ્તાની જગ્યાએ જ્યારે સૂકો મેવો ભોજનની પેટર્નનો હિસ્સો બને ત્યારે તે વધારે કામ કરે. જ્યારે તે અનકન્ટ્રોલેડ નિબલિંગ બને ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય. હવે વિડીયોના સારાંશ 1 મિનિટમાં સમજી લઈએ. જલ્દીથી. 60 પછી આ 4 સૂકા મેવા અખરોટ, બદામ, પિસ્તા, બ્રાઝિલ નટ, 1 થી 2 માત્ર નમકીન સિંગ, રોજ વધારે કાજુ, ફ્લેવર મિક્સ નટ્સ. આ તમામને ઓછી માત્રામાં ખાવ અથવા બંધ કરો અને તે પેકેટ ટેસ્ટ અત્યારે જ કરો. પહેલા 3 ઇન્ગ્રીડિયન્ટ્સ મીઠું, તેલ અથવા ગ્લુકોઝ છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો. વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હોય તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં.
વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.